12 ડિસેમ્બર 1911ના રોજ દિલ્હી દરબાર દરમિયાન અંગ્રેજોએ ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હીમાં સ્થાનાંતરિત કરવાની જાહેરાત કરી. આ ઐતિહાસિક જાહેરાત બ્રિટનના રાજા જ્યોર્જ પંચમ દ્વારા 80,000થી વધુ લોકોની ભીડની સામે કરવામાં આવી હતી. રાજધાની સ્થાનાંતરિત કરવા પાછળનું મુખ્ય કારણ ભારતીયોના વધતા બળવાને કાબૂમાં લાવવાનું હતું, જેઓ 1905માં બંગાળના વિભાજન પછી અંગ્રેજો સામે વધુ અવાજ ઉઠાવતા હતા. દિલ્હી પ્રાચીન સમયથી સત્તાનું કેન્દ્ર હતું અને ઉત્તર ભારતની મધ્યમાં સ્થિત હોવાને કારણે તેને વહીવટી દ્રષ્ટિકોણથી યોગ્ય માનવામાં આવતું હતું. જો કે રાજધાની સ્થળાંતર કરવાની પ્રક્રિયામાં સમય લાગ્યો અને 13 ફેબ્રુઆરી 1931ના રોજ નવી દિલ્હીનું સત્તાવાર રીતે તત્કાલીન વોઇસરોય લોર્ડ ઇરવિન દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દિલ્હીનું રાજધાની બનવું એ ભારતના ઇતિહાસમાં એક મોટું પરિવર્તન હતું, જેણે સંસ્થાવાદી વહીવટ અને સ્વતંત્રતા સંગ્રામની વ્યૂહરચના ઉપર ઊંડી અસર કરી હતી. 12 ડિસેમ્બર 1996ના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગંગા જળ વહેંચણી પર ઐતિહાસિક સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેને ગંગાજળ વહેંચણી સંધિ અથવા ફરક્કા સંધિ પણ કહેવામાં આવે છે. આ કરારનો ઉદ્દેશ્ય ગંગા નદીના પાણીના ઉપયોગને લઈને બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવને સમાપ્ત કરવા માટે જળ સંસાધનોના સંતુલ અને સમાન ઉપયોગની ખાતરી કરવાનો હતો. આ સંધિ બંને દેશ વચ્ચે મહત્વપૂર્ણ સહયોગનું પ્રતીક બની ગઈ. આ અંતર્ગત 30 વર્ષ માટે ગંગા નદીના પાણીની વહેંચણી સુનિશ્ચિત કરવામાં આવી, જે 30 ડિસેમ્બર 2026 સુધી લાગુ રહેશે. આ કરાર ઉપર ભારતના તત્કાલીન વડાપ્રધાન HD દેવેગૌડા અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ હસ્તાક્ષર કર્યા હતા. સંધિ હેઠળ ફરાક્કા બેરેજથી બાંગ્લાદેશમાં પાણીનો લઘુત્તમ પ્રવાહ સુનિશ્ચિત કરવામાં આવ્યો હતો, જે કૃષિ, માછીમાર અન્ય જરૂરિયાતો માટે પાણી પૂરું પાડે છે. આ સંધિ બંને દેશ વચ્ચે એક મોટું પગલું હતું, જે માત્ર જળ વિવાદમાં ઘટાડો જ કર્યો ન હતો, પરંતુ દ્વિપક્ષીય સંબંધોને પણ ઘણા મજબૂત કર્યા હતા. સ્વતંત્ર સેનાની બાલકૃષ્ણ શિવરામ મુંજેનો જન્મ 12 ડિસેમ્બર 1872ના રોજ થયો. ભારતીય સ્વતંત્રતા સંગ્રામની સાથે તેઓ હિન્દુ સમાજના સંગઠન સાથે સશક્તિકરણ માટે પણ સમર્પિત હતા. તેને હિન્દુ મહાસભાના અગ્રણી સભ્ય હતા. 1927-28માં તેમને પ્રમુખ તરીકે પણ સેવા આપી. મુંજે ભારતીય સમાજને સંગઠિત અને સશક્તિકરણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કેશવ બલિરામ હેડગેવારના રાજકીય અને વૈચારિક ગુરુ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમની પ્રેરણાથી ડોક્ટર હેડગેવારે 1925માં RSSની સ્થાપના કરી હતી. મુંજેનું જીવન હિન્દુ સમાજની એકતા અને ઉત્થાન માટે સમર્પિત રહ્યું હતું. તેમને 1937માં વીર સાવરકરને હિન્દુ મહાસભાનું પ્રમુખ પદ સોંપ્યું. બાલકૃષ્ણ શિવરામ મુંજેનું 3 માર્ચ 1948ના રોજ અવસાન થયું. ભારતીય સિનેમાના મહાન અભિનેતા રજનીકાંતનો જન્મ 12 ડિસેમ્બર 1950ના રોજ થયો. તેમનું સાચું નામ શિવાજીરાવ ગાયકવાડ છે. કર્ણાટકમાં મરાઠી પરિવારમાં જન્મેલા રજનીકાંતનું બાળપણ સંઘર્ષથી ભરેલું હતું. તેને માત્ર 4 વર્ષની ઉંમરે તેની માતાને ગુમાવી અને પરિવારની નબળી આર્થિક સ્થિતિને કારણે તેને વિવિધ વિચિત્ર નોકરી પણ કરવી પડી. રજનીકાંતે કુલી, સુથાર અને બસ કંડક્ટર તરીકે પણ કામ કર્યું. 1975માં તેને ફિલ્મ કથા સંગમથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી. આ પછી તેને અદ્ભુત અભિનય ક્ષમતા અને સખત મહેનતે તેને ભારતીય સિનેમાના સૌથી મોટા સ્ટારમાંના એક બનાવ્યા. રજનીકાંતના ચાહકો તેમને ભગવાનની જેમ પૂજે છે. તેમની સ્ટાઇલ, ડાયલોગ ડિલિવરી અને સાદગીને તેમને યુનિવર્સલ સુપરસ્ટાર બનાવ્યા. દક્ષિણ ભારતની ફિલ્મોથી શરૂ થયેલી તેમની સફર આજે દેશ અને વિદેશમાં લોકોને પ્રેરણા પૂરી પાડે છે. રજનીકાંતની વાર્તા એક સામાન્ય વ્યક્તિની અસાધારણ સફળતા સુધીની સફરને પ્રેરિત કરે છે. 12 ડિસેમ્બર 1981ના રોજ ભારતીય ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરમાંના એક યુવરાજ સિંહનો જન્મ પંજાબમાં થયો.
યુવરાજસિંહ તેના મજબૂત પ્રદર્શન અને ક્રિકેટ પ્રત્યેના સમર્પણ માટે જાણીતા છે. તેઓ ભારતીય ક્રિકેટ ટીમને 2011માં વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ટુર્નામેન્ટમાં તેને 90થી વધુ એવરેજથી 362 રન બનાવ્યા હતા અને 15 વિકેટ પણ પોતાના નામે કરી. તેના ઓલરાઉન્ડર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. પરંતુ યુવરાજસિંહની અસલી તાકાત મેદાનની બહાર પણ જોવા મળી. વર્લ્ડ કપ દરમિયાન તે કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝૂંઝી રહ્યો હતો, પરંતુ તેને આ દર્દ છુપાવીને પોતાની રમત ઉપર ધ્યાન આપ્યું અને પોતાની ટીમને ગૌરવ અપાવ્યું. યુવરાજની આ વાર્તા માત્ર રમત જગતમાં જ તેના મહત્વ વિશે નથી ઉજાગર કરતું, પરંતુ તેની સિદ્ધિઓ માટે પણ તેને યાદ કરવામાં આવે છે. એટલું જ નહીં, તેને એ પણ શીખવે છે કે સૌથી મોટા પડકારનો પણ હિંમત અને આત્મવિશ્વાસ સાથે સામનો કઈ રીતે કરી શકાય. હિન્દી સાહિત્યના મહાન કવિ મૈથિલી શરણ ગુપ્તનું 12 ડિસેમ્બર 1964ના રોજ અવસાન થયું. તેમની ગણના આધુનિક હિન્દી કવિતાના પ્રણેતામાંના એકમાં થાય છે અને હિન્દી સાહિત્યના ઇતિહાસમાં ખાદી બોલીના પ્રથમ મહત્વપૂર્ણ કવિ ગણાય છે. મૈથિલી શરણ ગુપ્ત હિન્દી સાહિત્યના દદ્દા તરીકે પણ જાણીતા છે. તેમની કૃતિએ માત્ર ઉરી બોલીને સશક્ત બનાવી જ ન હતી, પરંતુ તેને સાહિત્ય મંચ ઉપર એક નવી ઓળખ પણ આપી. તેમની પ્રખ્યાત કૃતિમાં ભારત ભારતી, સાકેત, જયદ્રથ નો સમાવેશ થાય છે, જેને સ્વતંત્ર સંગ્રામ દરમિયાન જનતાને દેશભક્તિ જગાવી હતી. તેમની કવિતામાં દેશભક્તિ, સામાજિક ચેતના અને માનવીય મૂલ્યોનું અભિવ્યક્તિ હતી. મૈથિલી શરણ ગુપ્તને તેમની સાહિત્યિક સેવા માટે રાષ્ટ્રકવિનું બિરુદ આપવામાં આવ્યું હતું. 12 ડિસેમ્બર 2005ના રોજ પ્રખ્યાત ટેલિવિઝન નિર્દેશક રામાનંદ સાગરનું મુંબઈમાં અવસાન થયું. રામાયણ અને મહાભારત જેવી ઐતિહાસિક અને કલાતીત સિરિયલો બનાવવા માટે તેમને હજુ પણ યાદ કરવામાં આવે છે. તેમના કામે ભારતીય ટેલિવિઝનને નવી દિશા આપી અને રામાયણ જેવી સિરિયલે દરેક ઘરમાં આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો સંચાર કર્યો. રામાનંદ સાગરનો જન્મ 29 ડિસેમ્બર 1970ના રોજ અવિભાજિત ભારતમાં થયો. જન્મ સમયે તેનું નામ ચંદ્રમૌલી ચોપડા હતું. લેખક અને દિગ્દર્શક તરીકે તેમણે સાહિત્ય અને સિનેમાના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપ્યું. તેમની વાર્તાઓ અને સિરિયલો ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરાનો સાર રજૂ કરે છે. ભારતીય સિનેમા અને ટેલિવિઝનમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે ભારત સરકારે તેમને 2000માં પદ્મશ્રીથી સન્માનિત કર્યા. ભલે આજે રામાનંદ સાગર આપણી વચ્ચે નથી, પણ તેમના કાર્યો તેમને અમર બનાવે છે. 12 ડિસેમ્બર 1963ના રોજ કેન્યાએ બ્રિટનથી તેની સ્વતંત્રતા મેળવી અને 12 ડિસેમ્બર 1964ના રોજ કેન્યા પ્રજાસત્તાક બન્યું. આ પહેલા કેન્યા બ્રિટિશ પૂર્વ આફ્રિકાનો ભાગ હતું અને 1901 અને 1960ની વચ્ચે બ્રિટિશની વસાહત હતી. આઝાદી પછી જેને કેન્યાટ્ટાએ કેન્યાના પ્રથમ વડાપ્રધાન તરીકે દેશનું નેતૃત્વ કર્યું. કેન્યા તેના કુદરતી સૌંદર્ય અને વિશાળ વન્યજીવન સંરક્ષણ વિસ્તાર માટે પ્રખ્યાત છે. આ દેશ સફારી ટુરિઝમ માટે પણ વિશ્વવિખ્યાત છે. કેન્યાના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોમાં હાથી, સિંહ, ચિત્તા, જીરાફ, ઝીબ્રા, હિપ્પો, ગેંડા જેવા વન્યજીવો જોઈ શકાય છે. આઝાદી પછી કેન્યાએ સામાજિક અને આર્થિક વિકાસના ક્ષેત્રમાં ઘણી સિદ્ધિ હાંસિલ કરી છે. 12 ડિસેમ્બર દર વર્ષે આંતરરાષ્ટ્રીય સાર્વત્રિક આરોગ્ય કવરેજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેની શરૂઆત 2017માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીનો હેતુ આરોગ્ય સેવા દરેક માટે સુલભ અને સસ્તું બનાવે છે, જેથી દરેક વ્યક્તિને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા ઉપલબ્ધ થાય. આ દિવસ આરોગ્ય સંભાળની વધુ સારી પહોંચને સુનિશ્ચિત કરવા, સ્થિતિસ્થાપક અને મજબૂત આરોગ્ય પ્રણાલીને પ્રોત્સાહન આપવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ દિવસ વિશ્વ આરોગ્ય સંસ્થા WHO અને અન્ય સંસ્થા સાથે ભાગીદારીમાં સસ્તું અને સમાવેશી આરોગ્ય સંભાળ સેવા તરફ ધ્યાન દોરે છે. આ દિવસ એવો સંદેશ આપે છે કે સ્વાસ્થ્ય સમાજ વિના દેશનો સર્વાંગી વિકાસ શક્ય નથી અને દરેક વ્યક્તિની આરોગ્ય સેવાનો લાભ મેળવવાનો એ મૂળભૂત જરૂરિયાત છે.